હે મને નાનપણનો નેનલો, હે મને નાનપણનો નેનલો લગાડી પિતળડી, ભૂલી ગયો વાલમ મારી પ્રીતળી, હો હો ભૂલી ગયો વાલમ મારી પ્રીતળી. બોલો શું કરું? મારા બાપુ ઘરના કામ કરે ને મારે બેવાનું આખો દી, મારે કાંઈ ઉપાધિ નથી. એ બટા, હા હવે તું ઉંમર લાયક થઈ ગઈ છો અને હવે તારા લગ્ન કરવા દો છે. મેં તારેથી એક વાત સંતાણી રાખી છે, તને કહું. શું કયો ને? એ તું નાની હતી ને ત્યારનું તારું નક્કી કરી નાખ્યું છે. અને હા, છોકરો ગોતીને રાખ્યો તારા હાટું તમ તાર મેં. એ બાપુ અત્યારે લગી મને કીધું કા નહીં, તમારે નાનપણથી નક્કી કરી નાખ્યું છે એમ થોડું કઈ હાલે? પણ બટા તને કઈ શું કામ છે? જ્યારે તું લગ્ન લાયક થા ત્યારે તને કહેવાય ને. હવે તું લગ્ન લાયક થઈ ગયા એટલે મેં તને કીધું. એ બાપુ મારે છે ને આ લગ્ન ન કરવા હો. એ છોકરો કેવો હોય ને કેવો ન હોય મેં થોડો કઈ જોયો છે? ઈ બટા સાની માની રે, મેં જુબાન દીધેલી છે અને જ્યાં લગીન ટપુરો જુબાન દે ત્યાં લગીન પાછી ન પડે એની જુબાન. હવે કઈ એવી જુબાન ન હાલે. હું હવે સાની મરજી પડે એમ હું કઈ ન કરવાની. શું વરી મારે કઈ લગ્ન ન કરવા. તું સાની માની રે, એ છોકરો જો આવે એટલે કરી નાખવાનું થાય છે. આપણે જુબાન દીધેલી છે. મને કે મારી ગામમાં આબરૂ શું રે? તું તો એમ કે ન કરવું એટલે શાય ન કર. તું તો એ મગન બાપ નામ તારે હારું હો. તારું તારું બાપ નાની કિન્ને શું હે ને નીચી ત્યાં હું ની છોડી બે રહ્યા ને કોળિયા મીસતા હતા. ભેગા હા, મારા બાબુ કહેતા હતા એ કે ત્યારે નાના નાના હતા ત્યારે નક્કી કર્યું. હે એ પણ તારું બાપ હારું, અત્યારે જડતું નથી. હા, મારા બાપા કેટલું ગોતે મારા હાથ ખબર તોય ક્યાંય નથી થાય. એ ઉભો થા, નુકસારે ના બેહાય. જો આ નાકનો દાણો છે, હા, નક્કી કરી નાખ્યું. છોડી યાર હાલ ખાય ખા. પછી તારીખ લેવાની છે ને. તારીખ લઈ લીધી આવી હાલ. આ તો વાત કાંઈ ખબર. અને મારા ભાઈબંધ ને એમ લુખ્યા જ ન કહો. લે હા, ઈ તારા બાપાને સમજાય દે. લુખ્યા જ ન કહેતા. નુકસ તો કે ને હારે બે ગયો છો નુખા હારે. લુખ હોય છે તાર બાપ. એ ગોબર ખોટું ન લગાડતો. એમ ન કહેવાય બાબુ, તમે બોલતા જ નથી આવડતું. ખોટું લઈ ગયું. તે ખોટું લાગે મારી બોલાવી ને મારે જાનમાં નહીં આવે. એને આપણે ફો લઈ લઈશું. હવે તો ભલે નકર કાંઈ નહીં. કાકા બોલી હારી રાખો, ટોસડી બોલી રાખતા. હવે બોલી હારી રાખશું. તું હાલ ખાય ખા. ઉતાવળ કરો આપણે. તો પછી મારે બહુ દેખાડશો ને. આ દેખાડીશ. દેખાડું તો ખરો જ ને. કેવી હારી થઈ જાય. અરે મસ્તી હો. ધોરી ધોરી છેતર. તો હાલો. મારા બેટાના ઓલો સગઈયો ની એ કાંઈ હલસે નથી કરતા અને આ સોડી હતાથી મોઢું સડાઈને બેહી ગઈ છે. હવે મારે તો મેં સગઈયાને જુબાન દીધેલી છે. મારે શું કરવાનું? હવે આ સગઈયોની કંઈક હલસે કરે તો કરે, નકર પછી થયું એવું કરવાનું છે. હવે જે થાય ઈ. ગામમાં હું મારે છે હાલે એવું રહેવાનું નથી. આ સોડી રહીને મને હેરાન કરવાની છે. હે ભગવાન, મેં શું પાપ કર્યા હે? મને કોઈ છોડ્યું નથી દેતી અને મારી આંખ બાડી. મારે શું કરવું? હે ભગવાન, મને છોડી એક ગોજ દે. ત્યાં સગન કાકા ઘોડા જેવન ક્યાં ઉપાડ્યો? એને ઉપાડ્યો. નક્કી કર્યું છે ને દાણો દેવા જાવ છું અને તારીખ લેવા. ઘોડા જેવો નો કેતી નો, તું બાડ્યો હશો. ઘોડા જેવો કે તારું કઈ ને બાડ્યો પોડ્યો. હે મંગના ક્યાં જાય? અમે મારી વહુ નું નક્કી કરેલું અહીંયા. હાલો એ બાડિયા ની વાત કરી. એટલે ન્યા હું લેવા જાય તો કે અહીંયા સોચલી પાડવા. હાલે લે. મારા દીકો જવાબ હરખા નથી દેતો. આનું ટેન્શન આવી ગયું છે મને. આ છોડીને લગ્નની વાત ગઈ ને તા મારા બેટાની ભડકી ડાયરમાં કાંઈક કારું લાગે છે મને તો. મારે જો ને કાલ સગન હારું ને લે આવ આવ બધા દાડે ભેગા છે. આવો આ ભાઈબંધ હારું હારું દાદા દીએ ભેગા થયા હો ભાઈ. આ ખાપન લાવ્યો. આ તારો છોકરો છે? હા, મારા છોકરાને લાવ્યો. બેહો બેહો. હા લે જો આમાં કડી છે, નખમાં પહેરવાનો દાણો. હા હા એવું છે હે? મારે સોડી હાટું લાયા છે એટલે તો હવે વાત કરી જ નાખ્યું છે એમ આ ને? વાત જ કરી નાખો ગઈ ગા. તારીખ લઈ જ લેવી છે એમ? લઈ એટલે નબી હાલ. અરે તો મેં આજે હમણાં જ તને સાંભળ્યો એટલે તું હો વરાનો થવાનો હતો. હોવરનો થવાનો જ સૌ. મેં કીધું મારી સોડીને હવે લગ્ન કરી જ નાખવા છે એમ. કેટલા વર્ષ છે અમારે નક્કી કર્યું તીના? એમાં લગભગ તમારા 20 વર્ષ થઈ જાય છે લગભગ અત્યારે તો. ત્યારે તું ઘોડિયા મીસતો હશો. હા નાના નાના હતા હાવ.
અત્યારે તો એકી બાઈ વરાના થઈ ગયા છોકરા કા. ત્યારે તમે અને મારા બાપુની બધા હારે રહેતા હતા. હા, હા ડોબા સારતા હતા ને. ડોબા થતા હતા, હારે ઝૂંપડામાં રહેતા હતા. હા ત્યારે ઝૂંપડા હતા બધા. આપણે વાતો નથી કરવી ને છોડીને બોલાવો. એવું છે. હા. છોડીને જોઈ જ લેવી તમારે. જો એટલે ને બી હાલ. હા, હું મારી વહુને જોઈ લઉં ને. નાનપણમાં તમારું નક્કી કરી જ નાખ્યું તું આપણે. મેં જુબાન દીધેલી છે તારા બાપાને, એટલે કઈ જ નાખું. એ બટા પાણી ભરતી આય. એ પૂરી બટા. તો મારા બાપુ કહેતા હતા કે હવે તને લગ્ન કરી દેવા છે. હા, એટલે લઈને આયા છે. મારા બાપુ સારું કહેવાય હો, પેલા નક્કી તો આપણે કરી જ નાખ્યું છે. હવે લગ્ન ની તારીખ થઈ જ લેવી, એમાં કાંઈ એવું નથી. એ બટા જો તારો છોકરો જોતો ને, જો આ રહ્યો છોકરો છે, અને હવે તારીખ લેવા જવાનું છે. તમ તારે કેદી જવું છે? જો નાક નો નથડી આવી ગઈ, તમ તારે હાલે પકડ. મારે કાંઈ નથી લેવું. હા તો કાંઈ વાંધો નહીં, તારે ન જોતી હોય તો. મારે છે ને નાકનો દાણો નથી જોતો. તું મન રે. પાણી પી લો, પાણી પી લો. પાણી પીવો બાપુ. પાણી સારું ટાઢું. પાણી ટાઢું હો. આ તો બહુ મજાની હો. હે? હા, બોલશે બોલે જો. ઈ બધું મેં શીખવાડી દીધું છે, મારા સંસ્કાર બધા. હે આય બાપુ, મારે છે ને આ લગ્ન કરવા નથી થતા, અને તમે છે ને હું હોબા લઈને અહીંયા વિયા છો. બાપુ તમે નાનપણથી નક્કી કરી દો, એમ થોડું કાંઈ હાલે. મને આ છોકરો ન ગમતો. લ્યો, હવે આ છોકરામાં શું વાંધો તને? મને નથી ગમતો. આ ધોરો તો છે, હરખો હાઈટમાં છે, શરીરમાં હરખો છે, તો તને શું વાંધો છે? એ બાપુ ભલે ને ધોરો હોય કઈ એમ થોડું કઈ હાલે. તમે નાનપણથી કરી દો એમ. હવે મેં તારા બાપાએ જુબાન દીધેલી છે આ સગનિયાને. મૂંગી રે હવે. જુબાન ને- કોડિયામાં આપણને હિસોતા હતા ને બે એમાં સુઈ જતા હતા. હા, મારે કાંઈ ના હા ભરવું. તમે છે ને આયા ની રસ્તે પાછા હોય તું જાવ. મૂંગી રે, લગન કરવાનું થાય જ છે ને થાય જ છે. એ શું બાપુ તમારી મરજી પ્રમાણે નહીં હાલે, બધું હાલ છે? નહીં હાલે. તું મારી છોડીશો સાની માની રે, નકર મારે ખોટો હાથ ઉપડી જશે. એ રૂખડા તું ગામમાં તો મોટી મોટી કરતો તો મારે આબરૂ. એ સગનિયા રૂખડો નથી, તું તો નામે ભૂલી ગયો મારું. એ બાપુ મારે છે ને એ કાંઈ ના હા ભરવું. મારે છે ને લગ્ન કરવાનું થતા જ નથી. લગન તો આ છોકરા હારે થશે. મેં જુબાન દીધેલી છે. ગામમાં મારી આબરૂ શું છે? અમે બધા ભાઈ બહેન ભેગા હતા ત્યારે મેં આને જુબાન દીધી છે, અને જુબાન એમ થોડી કપાઈ જાય કાંઈ. હું ટપુડો છો અસલ. રૂખડા તે પાણી ફેરવું હો, પાણી ફેરવું. એમ ક્યાંથી પાણી ફેરવતો? લગન કરવાનું થાય જ છે. તમ તાર શું? તો કરી દે કે નહીં લગન? હા, તમ તાર તારીખ લેવા જવાનું થાય. ક્યાંથી જવું છે તારીખ લેવા? હા તો તમે તારીખ લેવા જાઓ, અને આમ હું મરવા જાઉં. બાપુ હા ન પડે. આપણા લીધે કોઈક મરી જાય હા. એ નો મજા આવે. નહીં પડે ભાઈ, નહીં હરખો આવે. નાકનો દાણો લ્યો પાછો. આવો અમારો નાકનો દાણો પાછો. હાલો. સગનિયા મારે કઈ બોલે એવું રહ્યું નથી. તારે બોલે એવું નથી. હા. ડપુડા ગામમાં તો વાહ ફરતો તો મારું આમ અત્યારે ક્યાં ગયું? આબરૂ કાઢી આબરૂ. તમે બે મને પૂછ્યું તું પેલા હે? તે કોડિયા મોય તો અહીંયા કઈ આપણને ન ખબર પડે. લે હું કોડિયા મીચતો હતો હવે જોયા રાખો. સમજો. અને મારા બાપુને ને તમારે સંબંધ હતો એ આજથી પૂરો. હા તે પૂરો. છૂટી ગયો ભાઈબંધ હતી. એ સગનિયા એવું ન કરે. આ સોડીના લીધે આપણો સંબંધ ન બગાડ તું. ત્યાં આની વગર કઈ આપણે મરી નહીં જઈશું. બટા બટા મારા નકર હાથ માદા આયા તો મારા બાપુ કે એનું કરેલું એ હા એટલે તું ઉપર ઉપર ખાતા એ બટા તું જા, હું મારી સોડી સમજાવીશ. તમ તાર એકલ પાછો આવીશ તારા ઘરે. મુજી એ હું કઈ તને કોણ કહે બોલ? તું સાની માની બે તો ખરા. કેવો છોકરો છે, કેવી બધી વાડી છે, કેવા ઘર છે, પેલા ઈ તે જોયું પેલા. મારા હાથ ના તમે પૈ નહીં લ્યો. લ્યો એ મારે અહીંયા થોડું પાણીમાં જવાનું છે. તો મને શું કયો છો? બધું તારા હાટું તો વિચારતો હોય. ડાયરી નો શું થાત? મને હાલી ઉના રહેવું દીધું ગામમાં. હવે મારે શું કરું? મારે છે હાલે ઉનોર્યું મારા બેટાનો રહે રહે ને કેવા આવે છે. આ બધું તારા હાથની તો હું કરતો હતો કે મારી સોડી સુખમાં જઈને રે, પણ આ સમજે ક્યાં આતાની પરજા.